સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપનું અખંડ નિધિ ધ્યાસન આપો. નિધિ ધ્યાસન શબ્દ મોટામાં મોટો શબ્દ છે કે છે, અને એ પ્રયોગ રૂપે અહીંયા પ્રજોયાયેલો છે. પ્રયોગ રૂપે જે દેહધારી પરમાત્મા છે, પ્રગટ પ્રત્યક્ષ. તો પ્રશ્ન થાય છે કે નિધિ ધ્યાસન કોનું થઈ શકે? સિદ્ધાંતની રીતે તો જેમના કે છે પ્રત્યક્ષ દર્શન કર્યા હોય એમનું નિધિ ધ્યાસન પરિપૂર્ણ પરિણામ પ્રગટાવે, પ્રત્યક્ષ પરિણામ લાવે. બાકી કે જે પરોક્ષ પરિણામ આવે. પ્રત્યક્ષ પરિણામ તો જેમના પ્રત્યક્ષ દર્શન થયા હોય એના નિધિ ધ્યાસન દ્વારા પ્રત્યક્ષ પરિણામ અંદર પ્રગટ થાય. प्रत्यक्ष परिणाम એટલે निधि ध्यासन के अंत में ऐसा होवे भान. જેમનું આપણે નિધિ ધ્યાસન કરતા હોઈએ બરાબર એવા જ આપણે થઈ જઈએ. એકવાર પ્રત્યક્ષ દર્શન કર્યા હોય એમનું ચિત્રપટ પણ પ્રત્યક્ષનું જ ફળ આપે કે છે, પણ પ્રત્યક્ષ દર્શન થયા હોવા જોઈએ. એટલે જેમને પરમ દાદા ભગવાન મળ્યા છે અને દાદા ભગવાનના દેહ વિલય પછી દાદા ભગવાનની આજ્ઞા થકી જેમનામાં દાદા ભગવાનનું સ્વરૂપ સંપૂર્ણપણે પ્રગટ થઈને પ્રકાશમાન થયું છે એવા પ્રવર્તમાન જ્ઞાની પુરુષ પૂજ્ય કનુ દાદાજી, જે અત્યારે સદેહે વિચરી રહ્યા છે, આપણી સાથે વાતો કરે છે, હરે છે, મળે છે, અને દાદા ભગવાનની અંદર સિમંદર સ્વામીનું આખું સ્વરૂપ લિંક રૂપે કે છે ગોઠવાઈ ગયેલું હતું. આ બંને સ્વરૂપનો લાભ સીધો આપણને અત્યારે જે કનુ દાદાજી જે સદેહ આપણી આગળ હાજર છે એમના હાજરના નિધિ ધ્યાસન થકી અહીંયા આપણે દાદા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપનું અખંડ નિધિ ધ્યાસન આપો. પ્રાર્થના એટલે પ્રકૃષ્ટ રીતે અર્થના, જેમ નાનું બાળક લઘુ ભાવે ગદગદ કંઠે પ્રાર્થના કરે, હું કંઈ જ જાણતો નથી, એવા ભાવ સાથે અહીંયા પ્રાર્થના કરવામાં આવે છે. અને સાથે સાથે સમર્પણ ભાવ સાથેની વંદના પણ રહી છે કે આપનું અખંડ નિધિ ધ્યાસન આપો. શક્તિ દાદા ભગવાનની અને ભક્તિ આપણી કે છે. માગતા આવડવું જોઈએ. કીટ બ્રહ્મર ન્યાય આમાં સમાયેલો છે. કીટ બ્રહ્મર ન્યાય.
એ કે જે મોટો શાસ્ત્રોમાં વેદાંતમાં બધામાં આ ન્યાય વર્ણવ્યો છે કે કીડો હોય છે, ભમરી હોય છે, એ ભમરી કીડાનો જન્મ આપે છે. એ કીડો એના દરમોથી બહાર નીકળી શકતો નથી. ભમરી આકાશમાં ઉડી શકે છે, પણ એ કીડામાં ઉપર એવું આવરણ આવેલું છે કે એ ઉડી શકતો નથી કીડો. તારે ભમરી એ વખતે શું કરે છે એ જોવાનું છે. ભમરી એને ડંખ મારે છે. શું કરે છે? એ ડંખ એટલો બધો આહલાદક હોય છે, એ ડંખ એટલો બધો શીતળતા આપનારો હોય છે, એ ડંખ એને એટલો બધો કીડાને અંદરથી એટલો બધો ગમી જાય છે, અંદર બેસી જાય છે કે ડંખ દેનારનું સતત અંદર સ્મરણ અને નિધિધ્યાસન ફિટ થઈ જાય છે. એટલે જ્ઞાન વિધિમાં એવો આધ્યાત્મિક અગ્નિ ઉત્પન્ન થાય છે કે સામાન્ય રીતે અગ્નિ ઉષ્ણતા આપે ને દજાડે, પણ આ અક્રમનો અગ્નિ છે એ શીતળતા ને નિરાકુળતા આપે છે. અને આ વલનો અગ્નિ, એનું કારણ કે આ જ્ઞાનાગ્નિ છે ને ધુવાણા વગરનો જ્ઞાનાગ્નિ છે. આ બહારનો અગ્નિ આ બહારના પદાર્થોને સળગાવી શકે, પણ કર્મોને કોઈ પણ અગ્નિ ક્યારેય ભસ્મીભૂત કરી શકે નહીં. એ આધ્યાત્મિક અગ્નિ હોય. કયો? આધ્યાત્મિક યજ્ઞનો અગ્નિ. અધિ વત્તા આત્મા. આત્મા સન્મુખ લઈ જનારો એ અગ્નિમાં એવું સામર્થ્ય છે કે ધૂણો નીકળે નહીં. આપણે કોઈ પણ હવિ દ્રવ્ય અંદર હોમવાનું બધું જ કોના માથે? બધા જ કર્મો આવરણ રૂપે પેલા કીડાના ઉપર જે કોશેટો હોય, બધા જ કર્મોને ભસ્મીભૂત કરી અને દજાડવાના બદલે શીતળતા નિરાકુળતાનો કે છે અનુભવ. એટલે નિધિધ્યાસનનો એક અર્થ છે નિજ વત્તા અધિ વત્તા આસન. નિજ એટલે પોતાનું સ્વરૂપ. આ વાક્ય સામાન્ય વાક્ય નથી. નિજ એટલે પોતાનું સ્વરૂપ. અધિ સ્વરૂપ સન્મુખ લઈ જાય અને અંદર આસન સ્થિરતા કરી દે. અહીંયા જે મંગલાચરણમાં કહ્યું ને, અલગ રે અને પાછો એકાકાર. મન વચન કાયાથી સર્વથા અલગ રે અને સ્વ સ્વરૂપમાં કેવા થઈ જાય? એકાકાર, અભેદ થઈ જાય. એટલે પ્રજ્ઞાનો પ્રકાશ સ્વમાં એકરૂપ થઈ અને પર મન વચન કાયા એની પ્રત્યેક અવસ્થાને પર્યાયને જોતા જાણતા બ્રોડ થતા કેવળ જ્ઞાનમાં પરિવર્તિત થઈ જાય. પછી પ્રજ્ઞાએ ન રહે
વચ્ચેની અંતરાત્મ જ્ઞાની બાવાની સ્થિતિ એ ન રહે અને બે જ થઈ જાય એમ. અંદરનું ખરખડિયું અને ઉપરનું કોચલું. બસ. એટલે આ નિધિધ્યાસન એ મોટામાં મોટો શબ્દ છે કે છે, પણ આપણને અભ્યાસ નથી સ્વ સ્વરૂપના સીધા નિધિધ્યાસનનો. એટલે દેહધારી પરમાત્મા હોય જે આપણી સાથે હળતા હોય, ભળતા હોય, વાતો કરતા હોય, અને કે છે એ ભમરી કીડાને આમ ડંખ મારે છે ત્યારે એટલો બધો એનો અંદરથી પ્રેમ ઉભરાય છે. સામાન્ય રીતે વ્યવહારમાં કોઈ ડંખ મારે ત્યારે દ્વેષ ઉભરાતો હોય. મહાત્માઓને હવે વિત દ્વેષી બનાવી દીધા છે. કેવા બનાવી દીધા છે? વિત દ્વેષી બનાવી દીધા છે. એટલે દ્વેષ હવે રહ્યો નહીં. વિતરાગતા ખુલ્લી થાય ત્યારબાદ નિરાવલંબ દશા કહીએ, નિરાવલંબ દશા ખુલ્લી થાય ત્યારે કરુણા અને શુદ્ધ પ્રેમ સ્વરૂપ કુદરતી ક્રમે ખુલ્લું થાય. એ શુદ્ધ પ્રેમ સ્વરૂપ એવા પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ એ ભમરી જે રીતે કીડાને આમ ડંખ મારે અને એ ડંખમાં એના રોમે રોમમાં જેમ ઇન્જેક્શન દ્વારા ડોક્ટર શક્તિ અંદર સીધી ઓજરીને મહેનત કરવી પડે નહીં અને બ્લડમાં સર્ક્યુલેટ થતી થઈ જાય. એમ ડંખ મારે વ્યવહારની દ્રષ્ટિએ એમ બહારથી દેખાય કે ડંખ માર્યો, પણ એ કીડાને એટલો બધો અંદર એ પ્રેમમય ડંખ એ એટલી બધી અસર કરી જાય અને એટલો બધો એને ગમે કે એને એ ભમરી અંદરથી ખસે જ નહીં. પાછો થોડો સમય થાય અને ભમરી બીજો ડંખ મારે. એટલે ભમરી કે જે મુક્ત અવસ્થામાં છે અને ઉપર ઉડી જ જાય છે એનું નિધિધ્યાસન પેલા કીડાને અંદર કેવું રહે છે? અખંડ. નિધિધ્યાસન એની જ કહેવાય કે જે અખંડ હોય. એમ ખંડિત હોય એને નિધિધ્યાસન કહેવાય જ નહીં. અને પ્રત્યક્ષનું જ નિધિધ્યાસન થઈ શકે. એ પ્રત્યક્ષ પરિણામ આપે, બીજાનું પરોક્ષ પરિણામ આવે. આપણે હવે પ્રત્યક્ષ પરિણામના કામી છીએ એમ. એટલે એ ભમરી નું નિધિધ્યાસન કરતા 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 કીડો અંદરથી પરિવર્તન પામે છે એટલું નહીં, એનું રૂપાંતર થાય છે. શું થાય છે? જે જે મહાત્માઓ નિધિધ્યાસનનો પ્રયોગ અખંડ ગોઠવે છે એમને અંદર રૂપાંતર થાય છે, સબ્લિમેશન થાય છે. અને રૂપાંતરના પરિણામે એ કીડો કે જે થોડુંક પણ હાલવામાં અને ચાલવામાં શક્તિવાળો નથી, થાકીને લોથપોથ થઈ જાય છે. એ નિધિધ્યાસનના અંતે એ કીડામાં અંદર જેનું નિધિધ્યાસન ભમરીનું કરે છે એની બધી શક્તિઓ એવી સંક્રમિત થઈ જાય છે કે
એ કીડો ની અંદરથી આપણે અહીંયા જે રીતે મંગલાચરણમાં કહ્યું એમ પાંખો ફૂટે છે. અને એ પાંખો ફૂટતાની સાથે જ ભમરીની માફક એ આકાશમાં મુક્તાનંદ સાથે કે છે ઉડે છે. આપણે આ અંદરના આકાશની અંદર કે છે ઉડે છે. આ દેહધારી પરમાત્માનું નિધિધ્યાસન થયું. અને દેહધારી પરમાત્માના નિધિધ્યાસનના પરિણામે નિજ વત્તા અધિ વત્તા આસન, એમની કૃપા થકી જે પોતાનું નિજ સ્વરૂપ ખુલ્લું થયું છે એ નિજ સ્વરૂપ સન્મુખ એ નિધિધ્યાસન કરી અને જે અનંત વીર્ય છે, શું છે? અનંત વીર્ય. અનંત વીર્ય એટલે સ્વસ્વરૂપ રચવાની સ્વની અનંત શક્તિ. એ અનંત શક્તિમાં સ્થિર કરી દે છે. આસન ખુલ્લી કરે છે એટલું જ નહીં, પણ શું કરે છે? અંદર સ્થિર કરી દે છે. આ કે છે નિધિધ્યાસન. આવું કે છે હે દાદા ભગવાન. દાદા ભગવાનનું આખું સ્વરૂપ પરિપૂર્ણ રૂપે પ્રગટ થઈ અને પ્રકાશમાન થયું છે એવા કનુ દાદાજીના આપણે પ્રાર્થના કરીએ છીએ. એમની અંદર રહેલા પરમાત્મા પ્રકાશને પ્રાર્થના કરીએ છીએ કે અમને આપનું અખંડ નિધિ ધ્યાસન આપો. ખરેખર તો અહીંયા જ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિની સમાપ્તિ થઈ જાય. તો પણ આપણે બધા ભેગા થયા છીએ એટલે આગળ લઈએ છીએ. આપનું અખંડ સાનિધ્ય આપો. કેવું? અખંડ સાનિધ્ય. એટલે દાદા ભગવાન કહેતા હતા, જ્ઞાની પુરુષ કહેતા હોય છે, જ્ઞાન વિધિ પછી અમારે તમને ખરેખર ઘેર જવા દેવાય નહીં. અહીંયા જ રાખવા પડે. માઇનસ માર્ક્સ વાળા નાના નવરાયેલા છોકરા ગજ સ્નાન કરીને આથી સરોવરમાં એની સૂંઠથી શું કરે? પાણી રેડે. અને બહાર જાય ને એટલે પેલી રેતી જોવે એટલે એવો ગેલમાં આવી જાય ગેલમાં કે પાછું એ જ સૂંઠથી રેતી ભરી અને પાછું એવા ગજ સ્નાનથી ટેવાયેલા એટલું જ નહીં, એના ગાઢ અધ્યાસ વાળા નાના છોકરાઓના હાથમાં આ મહામુક્તિનું મૂલ્યવાન રત્ન મોક્ષ મૂકી દીધો છે. પણ દાદા ભગવાન કહે છે કે શું કરીએ? તમે તમારી કમાણી એવી લઈને આવ્યા છો, મન વચન કાયા, અને એની એવી બધી ફાઇલો છે કે તમને અમે અહીંયા રાખીએ તો બધી ફાઇલો દોડતી અને એવી જગ્યા રહી નથી કે બધાને. એટલે અમે તમને આજ્ઞા આપી અને આજ્ઞા થકી તમે અમારું સાનિધ્યનો અનુભવ કરતા રહેશો. અને સાથે સાથે જે મિસ્ટેકો છે, ફાઇલ એટલે પૂર્વ જન્મમાં લોચા લાપસી માર્યા અને આ જન્મમાં માથે પડી વળગણ, એક તો નંબર આ. અને આ બધાનું જ મૂળ કારણ છે. એનો કે છે આજ્ઞા થકી સમભાવે નિકાલ કરશો એટલે અખંડ સાનિધ્ય
એની મેળે આવી રહેશે. આપણા સર્વોત્કૃષ્ટ સદગુણો, કેવા સર્વોત્કૃષ્ટ સદગુણો. જો આનું જે વેલ્ડિંગ થયું છે, મારામાં ઉત્કૃષ્ટપણે એટલે પરિપૂર્ણ રીતે, ઓલ સાઇડેડ, બધી જ રીતે ચોગરધામ સ્ફુરાયમાન થાવ. હવે કે છે જ્ઞાની પુરુષ તો સદગુણોના સાક્ષાત ભંડાર છે. તે કેવા સદગુણો? વર્તનામાં આવે એવા. એમની જે ચર્યા છે એ ચર્યાને અંતસ્કરણપૂર્વક નિહાળવી એ છેલ્લામાં છેલ્લો સત્સંગ છે. એવરી એક્શન ઓફ જ્ઞાની પુરુષ ઇઝ ડિવાઇન. હવે મહાત્માઓના પણ દિવ્ય કર્મો થઈ ગયા, અહંકાર ને મમતા ઉડી ગયા, પહેરેલા ખભે ખભે આપણને મૂકી દીધા છે, અડો અડ. તો એમના આવા અનેકવિધ પ્રકારના સર્વોત્કૃષ્ટ સદગુણોમાં કયા સદગુણો આપણી અંદર સ્ફુરાયમાન થાય તો આપણું ત્યાં આત્યંતિક કલ્યાણ થઈ જાય. એમને દ્રષ્ટિ આપી છે તો પણ આપણે એમને આપેલી દ્રષ્ટિ થકી એમની ચર્યામાં આ સદગુણો જોવા સુધી હજુ આપણે જતા નથી. આપણે તો બહારનો ઇસ્ત્રી વિનાનો ચોળાયેલો બુસ્કોટ અને પેન્ટ અથવા દાદાનું ધોતિયું હોય ને ખમીસ, હજુ આપણી દ્રષ્ટિ આર પાર જાય અને નિધિ ધ્યાસન થકી સર્વોત્કૃષ્ટ સદગુણો અંદર ઉત્કૃષ્ટપણે સ્ફુરાયમાન થાય ત્યાં સુધી હજુ આપણી દ્રષ્ટિની પહોંચી નથી. એટલે આપણે પ્રાર્થના કરીએ છીએ. તો અક્રમ વિજ્ઞાનનું ફાઉન્ડેશન શાના ઉપર છે? આ અક્રમ વિજ્ઞાન થકી આપણને પ્રાપ્ત થયું છે. જ્ઞાન, વિજ્ઞાન અને પ્રજ્ઞા. સ્વયં ક્રિયાકારી વિજ્ઞાન હાજર કરવું પડે નહીં, એની મેળે હાજર થાય. ક્યારે? અનુભવવાળું જ્ઞાન અંદર સ્થિર થઈ ગયું હોય, નિધિ ધ્યાસન આસન, તો કે છે એ વિજ્ઞાન રૂપે કામ કરે. તો અક્રમ વિજ્ઞાનના ફંડામેન્ટલ, જેને ફાઉન્ડેશન, કયા ફાઉન્ડેશન ઉપર અક્રમ વિજ્ઞાનની આ ગગનચુંબી ઇમારત ઊભી રહી છે કે જેને કારણે કેટલા બધા આ પ્રગટ દીવડાઓ હરતા ફરતા, એ લગ્નમાં જાય તોય અંદરથી પ્રજ્વલિત, સ્મશાનમાં જાય તોય અંદર ભરેલો માલ. એ કે છે લગ્નના વાજા વગાડે તોય સેપરેટ રહીને જોવે જાણે. અને કોઈની કાણ હોય, માકણ હોય, જે કંઈ હોય એ રોકકળ ના વગાડે તો એ પાછા એટલા જ નિર્લેપ ભાવે અંદરથી જોયા કરે. આવા પ્રજ્વલિત દીવડાઓ કેટલા છે તમે જુઓ. હવે તો અનેક દેશ પરદેશ ચારે બાજુએ. તો આવી મોટી ઇમારત એ કે છે સર્જન પામી હોય તો એનું ફાઉન્ડેશન કેટલું મજબૂત હોય. એ ફાઉન્ડેશનના સદગુણોની વાત છે અહીંયા, જે માત્ર જ્ઞાની પુરુષની વર્તનામાં જ વર્તે છે. તો એક તો લઘુત્તમ પદ, રિલેટિવમાં લઘુત્તમ પદ, એ આ ફાઉન્ડેશનનો એક મોટામાં મોટો
ગુણ છે અને બીજું અભેદ દ્રષ્ટિએ. કોઈની જોડે કિંચિત માત્ર પણ ભેદ નહીં. લઘુત્તમ પદ. આ કાળમાં આખું જગત રેસ કોર્સમાં ઉતર્યું છે. શામાં? રેસ કોર્સ. દાદા ભગવાનની આ શોધખોળ છે જ્ઞાની પુરુષની. અને રેસ કોર્સમાં બધા ઘોડા દોડે. નંબર કોનો આવે? એક ઘોડાનો આવે. પણ એ ઘોડો એની શક્તિ મતિ કરતા બહારનું એ બહુ નોર્મલ બળ અજમાવાને કારણે એ પહેલો નંબર આવે અને ત્યાં જ આફી અને એઠો પડીને મરી જાય. નંબર જોવા રહે નહીં. રિલેટિવમાં આખું જગત જ્યારે સ્પર્ધામાં પડ્યું છે ત્યારે જ્ઞાની પુરુષે શું કહ્યું કે અત્યાર સુધી આ અહંકારને કારણે સંસારમાં રખડ્યા કે છે અને લઘુત્તમ પદથી સંસારમાંથી મુક્ત થશો. રિલેટિવમાં આપણે શું થવાનું છે? લઘુત્તમ પદ. કેવું લઘુત્તમ પદ? કે જગતના જેટલા જીવો છે, કેટલા? એ બધા જીવોના શિષ્ય તરીકે અંદર દ્રષ્ટિનું વેદન થયું હોય એટલે કીડી કરડે તો કીડી આપણા પહેલા નંબરના ગુરુ. કારણ કે આપણને બોધપાઠ આપ્યો કે કોઈને કરડવાથી આપણને આનંદ આવે. આવે ના આવે? કોઈને કરડવાથી એને દુઃખ થાય એટલે આપણે કરડવું જોઈએ. કો ગુરુ થયા કે નહીં? એટલે ઓટોમેટિકલી શિષ્ય થયા કે નહીં? એમ જ્યાં જ્યાં જગતમાં કોઈ ગાળ આપે, અપમાન કરે, એ બધા આપણા કેવા? ગુરુ. આપણે એના શું થયા? શિષ્ય તરીકેની દ્રષ્ટિ જગતના તમામ જીવ માત્રને ના શિષ્ય તરીકેની દ્રષ્ટિનું વેદન થયું હોય એવી લઘુત્તમ ભાવવાળી. ત્યાં કોનું ગજુ સાહેબ? કોની આ હિંમત છે? આખું જગત જ્યારે સ્પર્ધામાં રિલેટિવની અંદર સ્પર્ધામાં આગળ નંબર લાવવા પડ્યું હોય ત્યારે ભક્તિમાં દાસાનું દાસ શબ્દ આવે છે. દાસાનું દાસ. રેતીના રજકણ કરતા પણ અમે ઝીણા. પણ આ તો એથી એમ કોઈ પણ જીવ એવો નથી કે એ જીવને ના શિષ્ય તરીકેનું પોતે દ્રષ્ટિવેદન ન કર્યું હોય. આવું લઘુત્તમ પદ આ વર્લ્ડમાં અત્યાર સુધીના ઇતિહાસમાં જગતને દ્રષ્ટાંત રૂપે સદેહે પહેલી જ વાર અનુભવમાં આવ્યું. અને એટલું લઘુત્તમ પદ નહીં, પ્રેમ મૂર્તિ. તે પ્રેમ કેવો પાછો? વિશુદ્ધ પ્રેમ. જગતના માણસો પણ પ્રેમનો પેલો હાથમાં લઈને આમ છંટકાવ કરે છે ને, પણ એ પ્રેમ કેવો હોય? જે ઘાટ વાળો હોય છે. એમનું કામ કાઢવા માટે આસક્તિના ઢોળ વાળો. તાર આ તો કેવો કે ક્યારેય ઘટે નહીં, ક્યારેય વધે નહીં અને નિરંતર વન સાઇડેડ ફ્લો વયા જ કરે. સામેનો માણસ ગમે તે કરે, ગમે તેવા ગાંડા ગાલે, ગમે તેવા પ્રશ્નો કરે,
તો પણ એમનો પ્રેમ ક્યારેય ઘટે નહીં. એમને પેલો શિષ્ય એટલે આ બધા મહાત્માઓ ગમે તે કરે એમને મહાત્માનો બોજો લાગે નહીં. માં હોય એ ગર્ભમાં બાળકને ધારણ કરે છે એનો બોજો લાગે છે? ગાયનેકોલોજીસ્ટને બોજો લાગે છે? અરે પ્રેમથી એનું વહન કરે છે. જ્ઞાની પુરુષ તો કરુણાના અવતાર છે, પ્રેમના લઘુત્તમ દ્રષ્ટિ પછી આ બધું અંદર એક સાથે ફંક્શનલ થાય છે. અને પાછું કેવું? પાછી અભેદતા, અભેદ દ્રષ્ટિ. અમે તન્મયાકાર રહીએ. એટલે એક જણે કહ્યું પેલા મહાત્મા તો આવું કહે છે, તો કહે છે એ અમે જ કહીએ છીએ ને, એનામાં કોણ છે? અમે જ છીએ. આ બે અક્રમ વિજ્ઞાનના ફાઉન્ડેશન છે. એટલે રિલેટિવમાં જેવા લઘુત્તમ કે કુદરતને કુદરતી ક્રમે એને ઉઠાવીને વચ્ચેના જે સ્વરૂપને ગુરુત્તમ બનાવવું જ પડે નિયમથી. રિલેટિવમાં જેટલા લઘુત્તમ એટલા નિયમથી રિયલમાં ગુરુત્તમ. આ ગુણોની અહીંયા પ્રાર્થના પ્રકૃષ્ટ રીતે અર્થના કરવામાં આવી છે. આનું વેલ્ડિંગ જુઓ અને આનો મર્મ જુઓ. બધા ધર્મોનો ધર્માર્ક અર્ક અને એ જ્ઞાનીના એક શબ્દના અક્ષરમાં એનો અર્ક સમાઈ જાય છે. હે વિશ્વવંદ્ય એવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ. આમ તો ખરેખર તો હે વિશ્વવંદ્ય એવા પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુ. એ સમર્પણ વખતે પરમાત્મા શબ્દ આવે છે. એટલે ધીરે ધીરે લઈ જવા જોઈએ ને. કન્યાને માંડવામાં લઈ જવાની હોય તો જરા ધીરે ધીરે લઈ જાય ને, કે એકદમ ધબ દઈને લઈ જાય, વાજા વગાડતા વગાડતા. તો એ જુઓ કઈ રીતે આંતરયાત્રા થાય છે એ જોજો. હે વિશ્વવંદ્ય એટલે 1992 કે 93ના અરસામાં અમદાવાદમાં અમે હતા. એટલે જેવી જ્ઞાન વિધિની શરૂઆત થઈ કે એક લબ્ધ પ્રતિષ્ઠિત વિદ્વાન અને બહુ વિચારક ને બહુ વેલ લર્નેડ સ્કોલર કોબા ડોક્ટર સોનીજીનો જે આશ્રમ છે એના એ પાછા ડિરેક્ટર મેનેજિંગ ટ્રસ્ટી, એમને પહેલો જ પ્રશ્ન કર્યો. જે પોતાની જાતને આખું જગત વંદન કરે એવું માને છે, એમની જ્ઞાન વિધિમાં શું ફળ આવે એવું કહેવાનો એમનો આશય હતો. એ વખતે કનુ દાદાએ સ્વાભાવિક રીતે એમના શ્રીમુખથી ફોડ પડ્યો. વિશ્વવંદ્ય એટલે આખા વિશ્વને જે વંદનીય ગણે છે. પછી તરત એ જ્ઞાન વિધિમાં બેસી ગયા. પછી આ લઘુત્તમ પદનું એક દ્રષ્ટાંત આપું 2 મિનિટમાં. ત્યાં બધા જ મોટા મોટા માણસો, માર્થીઓ એટલે બધા જૂના મહાત્માઓ, અક્રમ વિજ્ઞાનના એક એક અક્ષરને આમ હાઈલાઇટ કરનારા બધા પ્રોફેસરો, બધા જ પ્રકાશનો કરનારા બધા ભેગા થયા હતા. અને કનુ દાદાને જે એ વખત આ રીતે અલગ એટલે એમના માટે ગાદી રાખી. બીજી જે ખુરશીઓ હતી એમાં બધા ગોઠવાઈ ગયા.
જેપી અમીનને તો કમરના કારણે પહેલાથી કનુ દાદાની આજ્ઞા થકી ખુરશી અને પગ નીચે ઓશિકા બધું એમ મળી ગયું છે. ન હોય તો તરત એ ધ્યાન ખેંચે છે. ત્યાં એક બહેને આવેલા, એમને કહ્યું કે મારા ઉપર હવે દાદા ભગવાનની કૃપા કે છે બહુ ઓછી થઈ લાગે છે, કારણ કે મારા કામો થતા નથી. પહેલાં તો ફટાફટ કામ થઈ જતા હતા. એના ઉપર જ્ઞાની પુરુષની કૃપા વિશે ડિસ્કશન ચાલ્યું. મેં કનુ દાદાને કહ્યું, બાજુમાં હતા, મોટા માણસો બોલતા હોય ત્યારે આપણે મૌન પાળવાનું. પણ મેં કીધું કે તમારે આખું સેશન પેલા લોકોએ અંદર અંદર ચર્ચા કરી કે જ્ઞાની પુરુષની કૃપા કઈ રીતે ઉતરે એમ. પછી સમાપન થયું. કેવું લઘુત્તમ પદ કહેવાયા, કેવું લઘુત્તમ પદ કહેવાય. જેમ દાદા ભગવાનને 1958માં જ્ઞાન પ્રગટ થયું અને 1963 સુધી એ ગુપ્ત અને ગોપનીય રહ્યું. 1963માં ચંદ્રકાંતભાઈ ભાવિ તીર્થંકરના નિમિત્તે આ પ્રગટ થયું ત્યારે દાદાએ એટલું જ કહેલું, કોઈ એવો દુખીયો જીવ હોય, કેવો દુખીયો, તો એને લાવજે. બાકી સુખીઓ હોય, પૈસાદાર હોય, રેશમની ચાદરમાં એ ઓઢીને પોઢી જતો હોય, સુવા જાજો, એની એ રેશમી ચાદર જ્યારે ખૂંચે ત્યારે લાવજો. 5 વર્ષ તો દાદા ભગવાનનો દેહ વિલય 1988માં થયો અને 1993માં એમની આજ્ઞા થકી આ કનુ દાદાને આ જ્ઞાનવિધિની આજ્ઞા કરેલી કેસેટ બહાર આવી. પેરેલર 5 years. આ લઘુત્તમ પદમાં રહેવું ને એના જેવું આંતરિક પરિણામ, સંયમનું એ પરિણામ, પરમ પારિણામિક જે ભાવ એનું આપણે ધ્યાસન કરીએ છીએ. હે વિશ્વવંદે એવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ, આપ આ કાળને વિશે બીજા રામ કે મહાવીર જ છો. જેની સ્વરૂપમાં સદા સર્વથા રમણતા જ રહેતી હોય એનું નામ રામ. અહીંયા આપણને કવિરાજે કહી દીધું આગળ રામનું, કે કઈ રીતે રામ છે. જેની સ્વરૂપમાં સદા સર્વદા રમણતા રહેતી હોય એ શું કહેવાય? રામ. અને એમની જોડે લક્ષ્મણ હોય જ. મનમાં એક જ લક્ષ, મને મળ્યો, એનું કઈ રીતે કલ્યાણ થાય. અને હનુમાન જોડે ને જોડે હોય. ચિત્તની જે વેર વિખેર વૃત્તિઓ છે, અનંત ચિત્ત છે, એ અનંત ચિત્તમાંથી મહાત્માઓનું અનેક ચિત્ત થઈ ગયું. ત્યાં સુધી આવ્યા મહાત્માઓ. એટલે આમ ચિત્ત જાય છે ને તરત ખબર પડે છે મહાત્માને કે ચિત્ત ગયું. અને જ્ઞાની પુરુષ એ એક ચિત્તમાં હોય, એ એક ચિત્ત એ હનુમાનજી. એટલે 2 જણા સાથે મોક્ષે ગયા એવું પહેલી જ વાર બન્યું. ભગવાન અને ભક્ત રામ અને હનુમાન બંને સાથે મોક્ષે ગયા એવું પહેલી વાર જ બન્યું કે છે. એવા રામ તમે આપ છો અમારા. આખો જે સનાતન ધર્મ, હિન્દુ ધર્મ, અને આમાં તો ગૂઢ રહસ્ય છે. આ એક એક શબ્દ પાછળ અસંયતિ પૂજા, બરાબર ને? રાજા તરીકે રામચંદ્રજી, અને તો પણ તમે જુઓ ખરેખર તો પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ
આમ મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે. એટલે દાદા ભગવાનમાં બે સ્વરૂપ પ્રગટ થયા. અંદરનું જે સ્વરૂપ હતું રિયલનું એ પરિપૂર્ણ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ, અને વ્યવહારમાં પરમ વિનયથી મર્યાદામાં રહી એમને બધા માત. એના બદલે આપણે શું જોઈએ છે, પેલાને આગળ બેસાડ્યો અને એટલે કહેવાનું આ તો બધું મૂળ તો માલ તો આપણે એ રીતનો ભર્યો છે, એટલે કોઈનો દોષ નથી. પણ જેવું ઊભું થાય કે તરત જ આ શબ્દો છે ને એ કનુ દાદાને અંદર સ્થાપિત કરીને આ શબ્દો એમના જ છે, માત્ર આ માઇકની જગ્યાએ આ માઇક ગોઠવા એટલો જ ફેર છે. એટલે એમનું વચન બળ અસર કરશે સાંભળનારને. અસંયતી પૂજા કોઈ જગ્યાએ કાળી ટોપી હોય, ધોતિયું હોય, ખમીસ હોય, કફલિંગ હોય, આ રીતે બુસ્કોટ હોય, પેન્ટ હોય, અને આટલા બધા કેવા અનન્ય ભાવે હાર્ટીલી પૂજન અર્ચન કરવા માટે કાયમને માટે ઉત્સુક અસંયતી પૂજા એ આશ્ચર્ય છે આ કાળનું. રામ પછી સમય મળશે એમ આગળ લઈશું, પણ આપણને શું મળ્યા છે એટલું જ આપણે જોવું છે. જે યુદ્ધમાં જીતે એ વીર કહેવાય, અને આંતરશત્રુઓ જીતે એ મહાવીર કહેવાય. બે પ્રવાહો અહીંયા મુખ્યત્વે છે. એક તો જૈન પૂદગલ પ્રવાહ અને બીજો વૈષ્ણવ વેદાંત સનાતન ધર્મનો હિન્દુ પ્રવાહ. પેલા બાજુ રામ, જો અહીંયા બેલેન્સ સાચું છે, અને આ બાજુ મહાવીર અમારા સાક્ષાત આ કાળને વિશે બીજા મહાવીર જ છો, બીજા રામ જ છો. હવે એક મિનિટ, જ્યારે રામાયણની સિરિયલ ચાલતી હતી ત્યારે દાદા ભગવાન પહેલા મજલે ઉતર્યા હતા. એમના દર્શન કરવા બધા આવેલા. નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ટીવી હતું. 10 વાગે બધા જ ધીરે ધીરે નિમિત્ત શોધીને નીચે પહોંચી ગયા, અને ટીવી જોઈને ઉપર આવ્યા. એટલે દાદાએ કહ્યું કે ખરેખરા રામ હતા એ ટીવીમાં જે રામ જોયા એ ખરેખરા રામ હતા. આપણે દરરોજ બોલીએ છીએ આ કાળને વિશે, આપ આ કાળને વિશે બીજા રામ કે મહાવીર જ છો. હાર્ટીલી બોલીએ છીએ કે એવું કહ્યું છે કે એક વાર તો આ બોલી જ જવું એટલે બોલી જઈએ એમ. તારે બધાને ભાન થયું એમ કે ટીવીના રામ એ ખરેખરા રામ નહોતા. આ કાળના ખરેખરા રામ ને છોડી અને આ બધા ટીવીના રામની પાછળ જાય એવા ને કરુણાએ કરીને જ્ઞાન આપ્યું છે. એટલે દાદા ભગવાનને એ વખતે સહેજે આશ્ચર્ય થયું નહીં કે આવું જ હોય, આ જગતમાં બધું આવું જ હોય. ચાલો બરાબર. જય સચ્ચિદાનંદ. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર.